શાળા ચાલુ થતા બીજા દિવસે આરટીઓ વિભાગની તપાસ બાદ રાજપીપળા ખાતે 50 થી વધુ વાહન ચાલકો પોતાની માંગ સાથે હડતાળ પર ઉતરવા મજબૂર થયા છે, જેને કારણે વાલી, વિદ્યાર્થીઓ અને સ્કૂલોના આચાર્યો મુશ્કેલીમાં મુકાઈ ગયા છે। રાજપીપળા ખાતે આરટીઓ અને પોલીસ તંત્રને સ્કૂલ વાન અને રિક્ષા ચાલકો પર તવાઈ લાવી દેતા વાહન ચાલકો મુશ્કેલીમાં મુકાઈ ગયા છે, તો ઉઘડતી શાળાએ જ હડતાળને કારણે વાલી, વિદ્યાર્થીઓ અને વાલીઓ અને આચાર્યો મુશ્કેલીમાં મુકાઈ ગયા છે। વાલીઓને પોતાના સંતાનોને પોતાના ખાનગી વાહનોનો સહારો લેવાનો વારો આવ્યો છે। વાલીઓ દ્વારા હવે પોતાના બાળકોને પોતાના કામ ધંધા છોડીને બાઇક ઉપર કે ખાનગી વાહનોમાં સ્કૂલે લેવા મૂકવાનો વારો આવ્યો છે। બીજી તરફ રાજકોટ અગ્નિકાંડની ઘટના બાદ સ્કૂલ વાનમાં બાળકોની સલામતી માટે પરિપત્ર જારી કર્યો છે, જેમાં અનુસંધાને આરટીઓ અધિકારીએ સ્કૂલ વાન, સ્કૂલ બસ ચાલકો અને રિક્ષા ચાલકોની બેઠક બોલાવી હતી અને કેટલાક સ્કૂલ વાનના મહત્વના નિયમોનું પાલન કરવા સૂચના અને માર્ગદર્શન આપી જરૂરી ડોક્યુમેન્ટ પૂરા પાડવા જણાવ્યું હતું। જો કે આ નિયમોનું પાલન થતું ન હોવાથી પોલીસ તંત્રએ 10,000 સુધીની દંડની કાર્યવાહી શરૂ કરી છે, તો વાન ચાલકો કહે છે કે કાગળિયા કરવામાં જ હજારો રૂપિયાનો ખર્ચ થઈ ગયો, હવે રૂપિયા ક્યાંથી લાવીએ? હાલ તો સ્કૂલ વાન બંધ કરવાના આદેશોથી વાનના પૈડા ઠપ થઈ ગયા છે। જો કે બેરોજગાર બનેલ વાન ચાલકોનું આ નિયમોનું પાલન કરવા વાન ચાલકોએ સ્વીકાર તો કર્યો, પણ તેનો અમલ કરવા માટે જરૂરી પૂર્તતા કરવાનો સમય અને મુદ્દતની માંગ કરી છે। જો કે પોલીસ તંત્ર દ્વારા નિયમોનું પાલન ન કરવા બદલની દંડની કાર્યવાહી શરૂ કરી વાહન ચાલકોને નોટિસ પણ પાઠવી છે, જેને કારણે તમામ ડોક્યુમેન્ટ જ્યાં સુધી રજૂ ન કરે ત્યાં સુધી વાન શરૂ ન કરવાની સૂચના મળી જતા વાહન ચાલકોના રોજગાર ધંધા છીનવાઈ જતા હાલ તો વાહન ચાલકો અને વાલીઓ પણ મુશ્કેલીમાં મુકાઈ ગયા છે। વાહન ચાલકોનું કહેવું છે કે નિયમોનું પાલન કરવા અમે તૈયાર છીએ, પણ જરૂરી ડોક્યુમેન્ટ પૂરા પાડવામાં ખાસો સમય વીતે એમ હોય મુદ્દત માંગી રહ્યા છે, ત્યારે આનો સુખદ અંત આવે તેવું સૌ કોઈ ઈચ્છી રહ્યા છે। બીજી તરફ સરકારના નિયમો અને વાહન ચાલકોની હડતાલ વચ્ચે નિર્દોષ વાલીઓ પીસાઈ રહ્યા છે। હાલ વાલીઓને પોતાના કામ ધંધા છોડીને પોતાના સંતાનોને બાઇક ઉપર કે ખાનગી વાહનોમાં લેવા મૂકવાનો વારો આવ્યો છે। ખાસ કરીને ગામડેથી આવતા બાળકોની સંખ્યા સ્કૂલોમાં ઘટી જવા પામી છે, જેને કારણે ઘણી સ્કૂલોમાં હજુ સુધી આ સમસ્યાને કારણે શિક્ષણ કાર્ય શરૂ થઈ શક્યું નથી। ખાસ કરીને સ્કૂલો ચાલુ થઈ ગઈ છે, વાલીઓ પણ તમારી પાસે અપેક્ષા રાખે છે કે છોકરાઓ લઈ જાય, અને જો મોડું થાય તો બીજે બી મોકલી દે। તો હાલમાં પરિસ્થિતિ કેવી છે તમારી? પરિસ્થિતિ અમારી એવી છે કે 1 મહિના 1.5 મહિનાનું આગળ વેકેશન ગયું ને અત્યારે પણ અમારી કોઈ આવક નથી। 35-40 વર્ષથી અમે આ ધંધામાં છે, હવે અમારી પાસે કોઈ બીજો ધંધો પણ નથી, એટલે બધા જ હમણાં તો બેરોજગાર જેવા બેઠા છે। 15-20 દિવસથી પરમિશન આપે તો ગાડી ચાલુ કરીએ। ખૂબ હેરાન થઈ ગયા છે બધા, પણ નિયમો જે પ્રમાણે છે એ પ્રમાણે અમે બધું કરવા તૈયાર પણ છે। પેપર્સ બધા ક્લિયર કરી દઈશું, પણ મોહલત સમય જોઈએ છે થોડો અમને। તમારું નામ? ભદ્રેશભાઈ કાછિયા। બાળકો વાહનો નથી આવતી એટલે ગામડેથી તો બાળકો આવી જ નથી શકતા, અને એટલે દૂરથી ગામડાવાળા વાલીઓ મૂકવા આવી નહીં શકતા, એટલે એ બધા પ્રમાણે સંખ્યા ઘણી ઓછી છે। અને અમારે લગભગ અમે ભણાવવાનું તો અમારે આ સમયે તો અમે ચાલુ કરી દેતા હોઈએ છીએ। બીજી સ્કૂલો જેવું આમ મોડું કે એવું નથી હોતું। અમારે અહીં શિક્ષણ કાર્ય શરૂ થઈ જાય છે, પહેલા જ દિવસથી શરૂ થઈ જશે, પણ આ વખતે હજુ સુધી અમે શિક્ષણ કાર્ય આ કારણોથી ચાલુ કરી શક્યા નથી। તો આ ભણવાના જે દિવસો બગડે છે બાળકોના, એ પાછળથી એમને અસર થવાની છે। તો આ સરકારે આ વસ્તુ પણ ધ્યાનમાં લેવી જોઈએ। એક બાજુનું પાસું ના જોવામાં આવે, અને એમને જે હોય એમના પ્રોબ્લેમ સોલ્વ કરવામાં આવે, જે નિકાલ લાવવામાં આવે પ્રોબ્લેમનો તાત્કાલિક। હું કલરવ સ્કૂલમાં અમારા બાળકોને મૂકવા આવેલો છું। સ્કૂલ વાનો બંધ હોવાને કારણે અમારે કામ ધંધો પડતો મૂકીને અમારે આ સ્કૂલ વાન બંધ છે, એટલે અમારે બાળકોને મૂકવા આવવાનું થાય છે। તો હવે અમારે આ સ્કૂલ વાનો ચાલુ થાય તો અમે અમારા કામ ધંધે જઈ શકીએ, કારણ કે આ સ્કૂલ વાનો બંધ થવાથી અમારે શું લેવા દેવા? એ જે સરકારનો જે કંઈ નિયમો અધિનિયમો હોય તે પ્રમાણે અમે પૈસા પણ આપવા તૈયાર છે। અમે એના એ પ્રમાણે એ લોકોને વાનવાળાને પણ પૈસા આપવા તૈયાર છે, પણ તો પછી આ બંધ કરે એનો શું છો મારશે? આ તો ઉલટું છોકરાઓનું ભણતર બગડે છે અને અમારો કામ ધંધો બગડે છે। અમે ખેતીવાળા માણસો, અમારે મોઘા મજૂર લઈને આજે પડતા મૂકીને બી અમારે દોડવું પડે છે, લેવા આવવાનું, જવા મૂકવા આવવાનું, પાછું કેટલો ટાઈમ અમારો બગડે છે। શું નામ? પ્રહલાદભાઈ કાછિયા। એમની જોડે બેઠક કરેલી છે, અને એ લોકોને જે પણ બાળકોની સલામતી બાબતેની પરિવહનમાં સલામતી જે રાખવાની થાય છે એના માટેની જરૂરી તમામ સૂચનાઓ એમને આપવામાં આવેલી છે, અને એમને આ સૂચનાઓના આધારે એમને જે પણ એમની સ્કૂલ વાન અને સ્કૂલ બસમાં વ્યવસ્થા કરવાની થાય છે એ એમને કરાવવાની
તમામ એમને કીધેલું છે કે અમે કરાવી દઈશું. તેમજ જો એ નહીં થાય તો આગળની જે ચેકિંગની કાર્યવાહી છે એ અમે ચાલુમાં છે અત્યારે ચેકિંગની કાર્યવાહી, તેમજ આગળ પણ અમે કન્ટિન્યુ. સ્કૂલ વાનમાં સૌપ્રથમ તો પરિવહન એમાં પ્રાઇવેટ પાસિંગ ના હોવું જોઈએ. કોમર્શિયલ પાસિંગ માટે એને ટેક્સી પાસિંગ કરાવવાનું રહેશે. ત્યારબાદ ફાયર સેફ્ટીની તમામ સુવિધાઓ જે પણ નિર્ધારિત કરેલી છે નિયમાનુસાર એ હોવી જોઈએ એનામાં. બીજું કે એની જે ગેસ કીટ છે એ નિયમાનુસાર ફિટ કરેલી હોવી જોઈએ. એનું હાઇડ્રો ટેસ્ટિંગ જે છે એ પણ નિયમાનુસાર સમયાનુસાર થયેલું હોવું જોઈએ. આપનું નામ? નિમિષાબેન પંચાલ, ARTO છું, રાજકોટ.